હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ હિડન તડકા. આજે આપણે બનાવશું ટ્રેડિશનલ ગુંદાનું શાક. ગુંદાના શાક માટે આપણે જોશે 250 ગ્રામ ગુંદા. એ ગુંદાને મેં ઠળિયા કાઢી અને આવી રીતે એના 2 કટકા કરી અને ઠળિયા કાઢી નાખવાના છે. પછી એની અંદર આપણે મીઠું એડ કરી અને પછી એને થોડીવાર રાખી અને મીઠુંથી ચોળી અને સાફ કરી લેવાના. સાફ કર્યા પછી એ ગુંદાને આપણે છાશથી આપણે એને ધોઈ નાખવાના. જેમ કે આપણે શાક કેમ સમારીને પછી આપણે પાણીથી ધોઈએ છીએ એ રીતના એને આપણે છાશથી ધોઈ નાખવાના. તો મેં રેડી કરી લીધું છે, છાશથી ધોવાઈ ગયા છે. અને પછી એક લોયામાં મેં 3 ચમચા તેલ મૂક્યું છે. તેલ આવી જાય એટલે આપણે એમાં 1 ચમચી હિંગ નાખીશું. હવે આપણે એમાં ગુંદા એડ કરીશું. ધીમા આંચ ઉપર એને હલાવશું. બે મિનિટ આવી રીતે હલાવવાનું. હવે આપણે એમાં હળદર એડ કરીશું. તમારે જે રીતના ગુંદા લીધા હોય 250-500 એવી રીતના મસાલો એડ કરવાનો છે. અત્યારે મેં 1 નાની ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું આપણે નાખીશું, નાની ચમચી. કારણ કે આપણે પહેલાં મીઠામાં એને આપણે સાફ કરેલા છે ગુંદાને, એટલે પછી એ જ રીતના આપણે હલાવીશું. હવે આપણે એને ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર થવા દઈશું. ધીમી આંચ પર થવા દઈશું અને વચમાં થોડી વારે આપણે એને 1 કે 2 વખત ચલાવીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે આપણું શાક ચડી ગયું છે. ત્યારબાદ આપણે હવે 1 નાની વાટકી છાશ લીધી છે. એમાં આપણે આ લસણની ચટણી બનાવી છે. એમાં મેં 1 મીડિયમ સાઇઝની મરચું અને 4 કળી લસણ લીધું છે. એ આપણે આ છાશમાં એડ કરવાનું છે. આ રીતે હા, આપણી ટ્રેડિશનલ વાનગી છે, ટ્રેડિશનલ શાક છે. બહુ જ ફાઇન લાગે છે અને ગુંદા તો એટલા હેલ્ધી છે. હવે એમાં આપણે 2 નાની ચમચી ધાણા જીરું એડ કરીશું. આ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે એને આપણા શાકમાં એડ કરીશું. આ રીતે આવી રીતના ઢાંકણ ઢાંકીને પહેલાં ગુંદાને ચડવા દઈશું. પછી આ રીતના છાશવાળું મસાલો કરી અને આમાં એડ કરીશું.
તમે પાણીની ઓજ ઉપર મૂકવા માંગતા હો તો એ પણ કરી શકો છો, પણ હું આ રીતના કરું છું. આને આપણે 3 મિનિટ રહેવા દઈશું આ રીતના, વળી પાછું ઢાંકણ ઢાંકીને. હવે આપણે જોઈએ આપણું શાક રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે કેટલું ફાઇન બન્યું છે. એકદમ રેડી થઈ ગયું છે આપણું શાક. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને સર્વ કરશું. રોટલી, કેરી અને ગુંદાનું શાક રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા, લાઈક કરતા ન ભૂલતા. થેન્ક યુ.